ભગવાને કરુણા કરી 2 અધ્યાયમાં સુદામાજીની કથા છે. અને આજે પણ તમે કોઈક વાર પોરબંદર જાઓ ને, એ જ લાકડી અને એ જ વસ્ત્ર વર્ષમાં એકવાર દર્શન થાય છે. ભાઈ ભગવદ અનુગ્રહથી સુદામા ચરિત્ર 2 અધ્યાયમાં કીધું. સૂર્યગ્રહણનો સમય આવ્યો, સર્વ દેવો પધાર્યા. ભગવાને જપ કર્યા, ધ્યાન કર્યા, જ્ઞાન કર્યું. વસુદેવ દેવકી નંદ યશોદા રોહિણી 5 માતા પિતા આવ્યા અને કીધું પ્રભુ વાસના એ પૂર્વ જન્મનું કારણ ના બને. નંદ યશોદાને પૂછ્યું માં તમારી ઈચ્છા. નંદ યશોદાએ કહ્યું પ્રભુ એ ઈચ્છા છે, આપ જન્મ ગમે ત્યાં ધારણ કરો, લીલા કરવા વ્રજમાં પધારજો. વસુદેવ દેવકીને કહ્યું તમારી ઈચ્છા. વસુદેવ દેવકીએ કહ્યું પ્રભુ લીલા કરવા ગમે ત્યાં જાઓ પણ પ્રગટ અમારે ત્યાં થજો. રોહિણી માતા પર કૃપા કરી અને વસુદેવના પિતા ભગવાન વાસુદેવે યજ્ઞ કર્યો. યજ્ઞમાં બધાનું કલ્યાણ થયું. ભગવાન દ્વારિકા પધાર્યા. એટલી જ વારમાં સુભદ્રાજી દોડતા દોડતા આવ્યા. ભગવાને કીધું શું થયું? સુભદ્રાજીએ કીધું ભાઈ, મોટા ભાઈ દાઉજીએ મારા સગબંધ દુર્યોધન સાથે નક્કી કર્યા છે. ભગવાન કે તારી શું ઈચ્છા છે? હળવી સુભદ્રાજીએ કહ્યું કે ભાઈ મેં ગોઠવેલું છે. અને એટલી જ વારમાં દાઉજીને બોલાયા અને દાઉજીને કીધું ગામની અંદર એક સાધુ આવ્યા છે, એ જે પણ કે સત્ય પડે છે. દાઉજીએ કહ્યું ભાઈ આપણી બેન સુભદ્રાનું પૂછો ને ક્યારે થવાનું છે. ભગવાને અર્જુનને બોલાયા અને કીધું સાધુનું રૂપ લઈને કાલ આવો. અર્જુને સાધુના વસ્ત્ર ધારણ કરીને આવ્યા. દાઉજીએ ભોજન કરવા બેસાડ્યા. બાપજી અમારી બેન સુભદ્રાનું ક્યારે થશે? અર્જુને કહ્યું કાલ થઈ ગયું, સમજો ને તમે. અને બીજો દિવસ પ્રાતકાલ થયો. સુભદ્રાજી 16 શણગાર સજી જગદંબાના મંદિરે જાય છે. અર્જુન આવ્યા, સુભદ્રાનું હરણ કર્યું. દાઉજીને ખબર પડી, ક્રોધ આવ્યો. દાઉજી અર્જુન અને સુભદ્રાને મારવા ગયા અને અર્જુનને ખબર પડી કે હવે યુદ્ધ કરવું પડશે. એટલે સુભદ્રાને કીધું તું રથ ચલાવી, યુદ્ધ કરું છું. અને સુભદ્રાજી રથ ચલાવતા હતા. અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયા એટલે ભગવાન પાછળ દોડ્યા, મોટા ભાઈ હે દાઉજી ઉભા રહો. કેમ? રથ કોણ ચલાવે છે? તો કે સુભદ્રા. લઈ કોણ જાય છે? તો કે સુભદ્રા. તો અર્જુનને શું કરવા મારો છે? એને પકડો ને. અને ત્યારથી તમે જુઓ બધી સુભદ્રા. ભગવાને કરુણા થઈ. સંક્ષેપમાં વેદની સ્તુતિ આવી અને સર્વ ગોપીજનો દ્વારિકા પધાર્યા. ભગવાનને વંદન કર્યા છે. કે છે ને કૃષ્ણ કૃષ્ણ કરતા યુદ્ધ પ્રાણ હમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણે અમારા જાય રે. પ્રાણ મારા જાય યુદ્ધ પ્રાણે અમારા જાય ઉદ્ધવ. જીવ ભલ વિયો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણે અમારા જાય રે. ભગવદ અનુગ્રહ થયો. ભૃગુ ઋષિ આયા, વિષ્ણુની છાતી પર લાત મારી. समय समय की बात है भैया, समय समय की बात. एक दिन भृगु ऋषि ने विष्णु को मारी लात. भगवान नारायणे कीधु भृगु ऋषि ने, कृपानाथ मारा कठोर छाती थी आपड़ा कोमળ ચરણ ને થયું નથી ને. ભૃગુએ ક્ષમાયા છે. સર્વ ગોપીજનો યમુનાના કિનારે આવ્યા. સર્વ ગોપીજનો દ્વારિકા પધાર્યા.
અને એટલી જ વારમાં દ્વારિકામાં સમાચાર મળ્યા છે, ગોકુળવાલી માયાઈ, ગોકુળવાલી માયાઈ, ગોકુળવાલી માયાઈ. રાધાજી પધાર્યા અને જ્યાં યશોદાજીએ ભગવાનને જોયા તો તરત જ કીધું નંદ બાબાને, બાબા હું કહેતી હતી ને મારો લાલો સુકાઈ ગયો. અને માં જેટલી વાર દીકરાને જુઓ ને એટલી વાર નવું નવું જ લાગે. ગમે તેટલો સુખી હોય તો કંઈક નવું લાગે. રાધાજી પધાર્યા. એક રાણીએ ભગવાનને દૂધ આપ્યું, રાધાજીને દૂધ આપ્યું. રાધાજીએ દૂધનું પાન કર્યું અને ગરમ ગરમ દૂધ પીધું. રાધાજીએ ભગવાનના હૃદય છાતી પર ફોડલા થયા. કૃપાનાથ આ શું થયું? ભગવાને કીધું, હે રૂક્ષ્મણી, તમે સર્વ મારા નિકટમાં છો. રાધાજી મારું હૃદય છે. અને સાહેબ ઘણી વાર કહીએ ને કે લગ્ન કરીને તો બધા રહી શકે. આ એ રાધા છે, કેવલ ભગવાનના નામ પર આખી જિંદગી પૂરી કરી નાખી.